शहीदों की चिताओं पर लगेंगे हर बरस मेले, वतन पे मरने वालों का यही बाकी निशा होगा। નમસ્કાર, હું છું જેડી ગુજરાતી। વાતમાં દમ છે સિરીઝમાં આજે વાત કરવાની છે ભારતના એક એવા અંડરકવર એજન્ટની કે જેણે દેશ માટે થઈ અને આખું જીવન પાકિસ્તાનમાં પસાર કર્યું। એટલું જ નહીં, પાકિસ્તાનની જેલમાં 18 વર્ષ સુધી ખૂબ યાતનાઓ અને પીડા પણ સહન કરી, જેનું નામ હતું નબી અહેમદ શાકિર। આ નામ એક નવી ઓળખ માટે આપવામાં આવ્યું હતું, પરંતુ તેનું સાચું નામ હતું રવિન્દ્ર કૌશિક, જે મૂળ રાજસ્થાનના ગંગાનગરના વતની હતા। 11 એપ્રિલ અને 1952માં એમનો જન્મ થયો। રવિન્દ્ર કૌશિક એટલે કે નબી અહેમદ શાકિર, જે પાકિસ્તાનની આર્મીમાં વર્ષો સુધી ફરજ પર રહ્યા અને ભારતને ગુપ્ત માહિતી પણ પહોંચાડી, અને એના કારણે ભારત દેશના અનેક લોકોનો જીવ પણ જે તે સમયે બચી ગયેલો। ડિટેલમાં વાત કરીએ તો રવિન્દ્ર કૌશિક એક એવું વ્યક્તિત્વ હતા કે જેમણે રંગમંચ ભૂમિથી લઈ અને દેશના અંડરકવર એજન્ટ સુધીની સફર તેમણે જોઈ હતી। 1972માં લખનૌમાં એક યુથ ફેસ્ટિવલમાં રવિન્દ્ર કૌશિક નાટકમાં એક પાત્ર ભજવવા ગયા હતા, અને પાત્ર એક એજન્ટ તરીકેનું, એક જાસૂસ તરીકેનું ભજવી રહ્યા હતા। અને આ નાટક જોયા બાદ રોના અધિકારીઓની નજર રવિન્દ્ર કૌશિકની આ પ્રતિભા પર પડી, અને ત્યારબાદ તેમની રોમાં પસંદગી કરવામાં આવી હતી। ત્યારબાદ રોએ રવિન્દ્ર કૌશિકને પાકિસ્તાનમાં મોકલવાનું નક્કી કર્યું, પરંતુ એ પહેલાં 2 વર્ષની સખત તાલીમ પણ આપવાનું નક્કી થયું, જેમાં રવિન્દ્ર કૌશિકને ઇસ્લામિક ધાર્મિક ગ્રંથો વિશે જાણકારી આપવામાં આવી, ઉર્દુ ભાષા શીખવવામાં આવી, પાકિસ્તાનની રહેણીકરણી વિશે ઝીણવટભરી બાબતો રવિન્દ્ર કૌશિકને શીખવવામાં આવી। એટલું જ નહીં, તેમની ઓળખને સંપૂર્ણ રીતે એસ્ટાબ્લિશ કરવા માટે એમને સુન્નત પણ કરવામાં આવી હતી। 1975માં માત્ર 23 વર્ષની ઉંમરમાં રવિન્દ્ર કૌશિક પોતાની નવી ઓળખ મેળવીને, એટલે કે નબીર અહેમદ શાકિર બનીને પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો। ત્યારબાદ પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીમાંથી તેઓએ LLBનો અભ્યાસ પૂર્ણ કર્યો અને પાકિસ્તાની સેનામાં ભરતી થયા। કમિશન્ડ ઓફિસર તરીકે તેઓ નોકરી મેળવવામાં સફળ રહ્યા, અને ત્યારબાદ પોતાની આવડત, સૂઝબૂઝ અને કાર્યક્ષમતાના કારણે તેઓ પાકિસ્તાનની આર્મીમાં મેજર પણ બન્યા। રવિન્દ્ર કૌશિકે દેશ માટે જે પગલું ભર્યું હતું, એ પગલું એવું હતું કે એમાં પાછા વળવાનો કોઈ ઓપ્શન નહોતો, અને એટલા માટે જ તેમણે પાકિસ્તાની સેનાના એક અધિકારીની પુત્રી અમાનત સાથે લગ્ન કર્યા। પરંતુ રવિન્દ્ર કૌશિકે આજીવન પોતાની પત્ની કે પરિવારને પોતાની સાચી ઓળખની જાણ નહોતી થવા દીધી। 1979થી 1983ના સમયગાળા દરમિયાન નબી અહેમદ શાકિરે એટલે કે રવિન્દ્ર કૌશિકે પાકિસ્તાનમાં ચાલી રહેલી કેટલીક પરમાણુ પ્રવૃત્તિઓ વિશે ગુપ્ત માહિતી ભારતને મોકલી હતી। તેમણે મોકલેલી ભારતને સચોટ માહિતીના કારણે પાકિસ્તાની સેનાના કેટલાક કાવા દાવાઓ નિષ્ફળ નીવડ્યા હતા, અને સરહદ પર હજારો ભારતીયોનો જીવ બચી ગયો હતો। દેશ માટેના તેમના ઉત્કૃષ્ટ આ કામને કારણે તેમને ભારત દેશના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને તત્કાલીન ગૃહમંત્રી SB ચૌહાણ દ્વારા રવિન્દ્ર કૌશિકને બ્લેક ટાઈગરની ઉપાધિ, બ્લેક ટાઈગરનો કોડ નેમ પણ આપવામાં આવ્યો હતો। એક અંડરકવર એજન્ટની મિત્રો લાઈફ કેવી હોય છે એ બતાવવાનો આ નાનકડો પ્રયાસ છે। ક્યારેય પણ આ લાઈફ સરળ અને સીધી હોતી નથી। કાંટાળો માર્ગ હોય છે, અને માર્ગ પરથી ચાલવાનો હોય છે। એક એવો માર્ગ કે જ્યાં આવતીકાલનું પણ નક્કી નથી, અને પાછા વળીને જવાનો, પોતાની વતનની માટી નસીબ થાય એવો રસ્તો પણ તમારી પાસે છે કે નથી એની પણ જાણકારી અંડરકવર એજન્ટને હોતી નથી। રવિન્દ્ર કૌશિકની લાઈફમાં પણ કંઈક આવું જ થયું। વર્ષ હતું 1983નું। 1983માં રોએ એવું નક્કી કર્યું કે રવિન્દ્ર કૌશિકનો સંપર્ક કેવી રીતે કરી શકાય, એના માટે થઈને ઇનાયત મસીહ નામના અંડરકવર એજન્ટને ભારતથી પાકિસ્તાન મોકલવામાં આવ્યો। પરંતુ સામે પાકિસ્તાનની જાસૂસી એજન્સીઓ પણ સતર્ક હતી। કમનસીબે પાકિસ્તાની જાસૂસીઓએ ઇનાયતને પકડી પાડ્યો। ઇનાયત પર ભયાનક ટોર્ચર કરવામાં આવ્યું, અને આ બધા જ ટોર્ચરથી ઇનાયત તૂટી ગયો હતો,
અને આખરે તેણે એવું પણ સ્વીકાર્યું હતું કે પાકિસ્તાની સેનામાં જે મેજર પર નબી અહેમદ શાકિર છે તે ભારતીય રોનો એજન્ટ છે. અને ત્યારબાદ મુસીબતોનો દોર શરૂ થયો. ગણતરીના કલાકોમાં રવિન્દ્ર કૌશિક એટલે કે પાકિસ્તાની આર્મીના મેજર નબી અહેમદ શાકિરની ધરપકડ કરવામાં આવી અને રવિન્દ્ર કૌશિકને સિયાલકોટ, કોટ લખપત અને મિયાવાલી જેવી પાકિસ્તાની જેલોમાં રાખવામાં આવ્યા, જ્યાં તેમના પર ભયાનક અમાનવીય અત્યાચારો કરવામાં આવ્યા, ટોર્ચરિંગ કરવામાં આવ્યું અને ખૂબ પીડા રવિન્દ્ર કૌશિકે પોતાના જીવનમાં સહન કરવી પડી. 1985ના વર્ષમાં રવિન્દ્ર કૌશિકને પાકિસ્તાનમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી અને પાછળથી આ સજાને પરિવર્તિત કરીને આજીવન કેદમાં આ સજાને ફેરવવામાં આવી હતી. કેટલાક રાજદ્વારી કારણોસર ભારત સરકારે રવિન્દ્ર કૌશિક પોતાના જ દેશના છે અને ભારતના જાસૂસ છે એ વાત સ્વીકારવાનો પણ ઇનકાર કરેલો. એટલા માટે જ કહેવાય છે કે એક રો એજન્ટ, અંડરકવર એજન્ટ, એક જાસૂસનું જીવન ખૂબ કપરું અને મુશ્કેલીઓથી ભરેલું હોય છે. આ દેશના અંદર ઘણા એવા બલિદાનો છે જે ઇતિહાસના પાનાઓની નીચે દફનાયેલા છે. આપણે કદાચ યાદ કરીએ પણ છીએ તો ક્યારેક જ, અથવા તો મોટાભાગના લોકોને આવા પાત્રોની જાણ પણ નથી હોતી, જેમણે પોતાનો પરિવાર કે પોતાના સગાવાલાઓ કે પોતાનું કશું જ વિચાર્યા વગર આખું જીવન દેશ માટે સમર્પિત કર્યું હોય. લગભગ 18 વર્ષ સુધી નબી અહેમદ શાકિર એટલે કે રવિન્દ્ર કૌશિક અસહ્ય પીડાઓ સહન કરે છે, યાતનાઓ સહન કરે છે અને જેલવાસ ભોગવે છે. અને 21 નવેમ્બર 2001ના રોજ મિયાવાલી જેલમાં ક્ષય રોગ એટલે કે ટીબી અને હૃદય રોગના કારણે તેઓ અંતિમ શ્વાસ લે છે. દેશ માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરનાર ભારતના આ વીર યોદ્ધાને એ જ જેલની પાછળ એક અનામી કબરની અંદર દફનાવી દેવાય છે. રવિન્દ્ર કૌશિક ધ બ્લેક ટાઈગરનો જેમણે ખિતાબ મળે છે, એમની આ સત્ય કહાની છે અને ભારતીય જાસૂસી ગાથાઓમાંની રૂવાડા ઊભા કરી દે તેવી જ એક આ કહાની આપની સામે મેં રજૂ કરી. આઈ હોપ કે આ કહાની તમે તમારા અન્ય મિત્ર વર્તુળ સુધી પણ પહોંચાડજો અને ભારતના આ અસલી હીરોની ઓળખ અન્ય લોકોને પણ કરાવજો. આટલું તો આપણે કરી જ શકીએ છીએ, કારણ કે વાતમાં દમ છે.